प्रावर्तयिष्यन्त्यसुरा स्ते त्वधर्मं यदाक्षितो धर्मदेव तदा भक्ता अहं नारायणो मुनि जानीषे कौशले देशे भूमोहि समगो द्विज मुनिशापं नृतां प्राप्तां नृसिंस्तात तथोधवम् ततो वित्तासुरेभ्योऽहं सधर्मं स्थापयन्नज सधर्मं स्थापयन्नज। ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय श्री घनश्यामाय श्री सहजानंद स्वामीने नमो नमः। આપણા મંદિરમાં બિરાજી આપણને સૌ કોઈને પોતાના દર્શનનો અખંડ સુખ આપતા એવા આપણા સૌ કોઈના ઈષ્ટદેવ પ્રાણ પ્યારા મહાશ્રેયો મૂર્તિ સંકલ્પ સિદ્ધ શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણા ઉપર જેમની અપાર કરુણા રેલી છે એવા આપણા સૌ કોઈના ગુરુશ્રી પ્રાતસ્મરણીય પરમ વંદનીય મહામુક્તરાજ પરમ પૂજ્યપાદ સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાજી સ્વામી, આપણા મંદિરના મહંત સ્વામી પૂજ્યપાદ હરિચરણદાજી સ્વામી, આપણા મંદિરના કોઠારી પૂજ્ય પાર્ષદવરી હરેશ ભગત, પૂજ્ય પરમસુખ સ્વામી, પૂજ્ય રામાનુજ સ્વામી, પૂજ્ય ધર્મજીવન સ્વામી, પૂજ્ય દિવ્ય સ્વામી, પૂજ્ય શાંત સ્વરૂપ સ્વામી, પૂજ્ય વિદેહી ભગત, પૂજ્ય સંજય ભગત આદિ તમામ સંતો પાર્ષદોના શ્રી ચરણોમાં માનસિક સાષ્ટાંગ દંડવત પ્રણામની સાથે વાલા વાલા બધા જ ભક્તો હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. લોયાનું 8મું શરૂ કરવાનું છે. આમાંય ઘણા બધા પ્રશ્નો છે. તે લગભગ 31 કે 32 પ્રશ્નો છે ટોટલ. સંવંત 1877ના માક્ષર સુધી પંચમીને દિવસ રાત્રિને સમયે શ્રીજી મહારાજ ગામશ્રી લોયા મધ્યે સુરા ભક્તના દરબારમાં વિરાજમાન હતા. ધોળો ફેટો મસ્તક ઉપર બાંધ્યો હતો અને ધોળી છીટની ડગલી પહેરી હતી ને ધોળો ખેસ પહેર્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સમયને વિશે શ્રીજી મહારાજને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, જે ભોળો હોય તેને તો કોઈક સ્વભાવ દેખીને સંતનો અવગુણ આવે છે, પણ જે ડાયો હોય તેને સંતનો અવગુણ કેમ આવે છે? શું પ્રશ્ન છે ધર્મેન્દ્રસિંહ? એ કે પ્રશ્ન બહુ સરસ છે. એટલે શું પ્રશ્ન છે પૂછ્યું મેં. મહારાજ અને મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન તો સરસ જ હોય ને. પ્રશ્ન શું છે ચોખ્ખું કહી દો, તમારું ધ્યાન નહોતું. હા એમ કે પ્રશ્ન બહુ સારો છે. હા હવે સરસ. ભોળો હોય એને કોઈક સંતનો સ્વભાવ દેખીને અવગુણ આવે છે, પણ ડાયો હોય તેને કેમ અવગુણ આવે છે? આવો ને આવો પ્રશ્ન અહીંયા પણ છે. જો એ જ હું જોતો તો પ્રથમનું પહેલું વચનામૃત. ઘણા વર્ષો સુધી સત્સંગ કરે છે તોય પણ સત્સંગમાં ગાઢ પ્રીતિ થતી નથી, તેનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલે છે, એને ભગવાનનું મહાત્મય સંપૂર્ણ જાણવામાં આવ્યું નથી, અને જે સાધુને સંગે કરીને ભગવાનનું મહાત્મય પરિપૂર્ણ જાણવામાં આવે છે એ સાધુ જ્યારે પોતાના સ્વભાવ ઉપર વાત કરે ત્યારે તે સ્વભાવને મૂકી શકતો નથી, અને વાતના કરનારા સાધુ તેનો અવગુણ લે છે. બે બાજુ અહીંયા ઈ જ છે કે ભોળો હોય એને તો અવગુણ આવે. અહીંયા ભોળો એટલે શું? કેવી રીતે ભોળો શું કીધું હશે? કોને ભોળો કહેવાય? અર્જણ દાદા એને ગતાગમનો એને ભોળો કહેવાય. સરસ. અહીંયા ભોળાનો અર્થ કરેલો છે અલ્પ બુદ્ધિવાળો બીજાના દોષને ગ્રહણ કરે છે તે તો બુદ્ધિના અભાવથી કરે છે, અને પોતામાં સારા સ્વભાવના અભાવ યુક્ત જે છે, પરંતુ મહાબુદ્ધિવાળો છે તેને બુદ્ધિનું આધિક્ય છે અને પોતામાં સારો સ્વભાવ પણ છે, માટે પારકા દોષનું ગ્રહણ થવું તે અયુક્ત છે, એટલે ઘટે નહીં. તો પણ કદાચિત તેનામાં જે દોષ દેખાય છે તેમાં શું હેતુ છે એવો પ્રશ્ન પૂછવાનો છે. જો જેનું બુદ્ધિ ઓછી છે વ્યવહારિક માર્ગે, અહીંયા એને ભોળો કીધો છે. સમજો, ડાહ્યો હોય
એને પોતામાં અયોગ્ય સ્વભાવ દેખ્યામાં આવ્યો હોય તેના ઉપર પોતે દોષ બુદ્ધિ રાખીને દોષે સહિત સ્વભાવને ટાળવાનો દાખલો કરતો હોય અને સ્વભાવ ઉપર પોતાને અતિ ખાર હોય અને તેનો સ્વભાવ કોઈ બીજા સંતમાં દેખાય ત્યારે તેનો અભાવ આવે છે. અને જે મૂરખ હોય તે તો પોતાના સ્વભાવને ટાળે નહીં ને બીજા સંતમાં કોઈક સ્વભાવ દેખે તેનો અવગુણ લે છે તેને મૂરખ કહીએ. પેલા ભોળો શબ્દ વાપરો પછી એને ક્યાં કન્વર્ટ કરી દીધો મહારાજે? મૂરખમાં કન્વર્ટ કરી દીધો. અભિપ્રાય અહીંયા કહેવાનો એટલો છે કે પોતામાં રહેલા અનેક દોષને એક દોષ જેટલો પણ નહીં ગણીને અને દોષનો ત્યાગ નહીં કરીને પણ બીજામાં બહુ એવા ગુણ નહીં દેખીને અલ્પમાત્ર દૈહિક જે દોષ તેને જોઈને તેનો અવગુણ ગ્રહણ કરે છે. અર્થાર્થ પોતાને મેરુ જેટલા છિદ્રો છે તેને જોતો નથી અને બીજાનો સર્વસ્વ જેટલા પણ છિદ્ર જુએ છે તે પણ સરસવ રાઈ જેટલો, હા, અને બીજામાં સરસવ જેટલા પણ છિદ્રને જુએ છે તેને મૂર્ખ કહેવો. અહીંયા ડાયો અને ભોળો બે શબ્દ વાપરવામાં આવ્યા છે. એટલે અહીંયા ભોળો પહેલાં તો એવું છે કે જેને અર્જુન દાદાએ કીધું એમ ગતાગમ નથી, બીજું તલેલે કાકાએ કીધું કે ભગવાનના માર્ગે જેને કાંઈ ખબર પડતી નથી, આ બેને ભોળા કહી શકાય. પણ અહીંયા જે ભોળપણની વાત છે કે સત્સંગમાં આવ્યા પછી પણ જેને સત્સંગમાંથી શું શીખવું કે શું ન શીખવું એને કાંઈ પ્રાપ્ત નથી થયું એને અહીંયા ભોળા શબ્દથી સંબોધવામાં આવ્યો છે. એટલે એની વાત તો આપણે જવા દઈએ, પણ ડાયો હોય એને સંતનો અવગુણ કેમ આવે છે? તો દાખલા તરીકે હવે અત્યારે આપણે પૂજ્યપાદ ગુરુશ્રી પાસે 2 વર્ષ પહેલાં બધાએ ઘણા બધા ભક્તોએ મુક્ત ભાવની દીક્ષા લીધી, બરાબર છે. હવે એ મુક્ત ભાવની દીક્ષાની અંદર શું આવ્યું અનિલભાઈ? બ્રહ્મચર્ય વ્રત પાળવાનું આવ્યું, બરાબર છે. કટ્ટર રીતે બ્રહ્મચર્ય પોતે પાળતો હોય. હવે સમજવા જેવી વસ્તુ છે ક્યાં અવગુણ આવવાની શક્યતા રહે છે. પોતે કટ્ટર રીતે બ્રહ્મચર્ય પાળતો હોય પણ હવે ક્યાંક આપણે જઈએ, અત્યારે દર્શનો કરવા જઈએ તો એવા સમયની અંદર આ ગ્રસ્ત થઈને બ્રહ્મચર્ય પાળે છે, બરાબર છે. અને કોક ત્યાગીને જેણે ભગવાનના સાંપ્રદાયિક સિદ્ધાંતો પ્રમાણે દીક્ષા પણ લીધી છે એ ત્યાગી થઈને કોઈ સ્ત્રીવારે વાત કરતો હોય અથવા તો રૂપિયા ગણતો હોય અથવા તો સ્ત્રી સાથે અયોગ્ય સંબંધ રાખતો હોય, હવે આ જ્યારે આની દ્રષ્ટિમાં આવે છે ત્યારે એને શું થાય છે? અવગુણ આવે છે. અને આવો પણ જોઈએ, કારણ કે પંચવર્તમાનમાં ખોટ છે, ખ્યાલ આવ્યો? પણ હવે ઘણીવાર એવું થાય કે પોતે પોતાના સ્વભાવને ટાળવાનો પ્રયત્ન કરતો હોય, ખૂબ દાખલો કરતો હોય. દાખલા તરીકે કોઈ પોતામાં કદાચ ક્રોધરૂપી સ્વભાવ છે, મારા જો વ્યક્તિ છે ક્રોધરૂપી સ્વભાવ છે, હવે ક્રોધને ટાળવાનો ખૂબ મહેનત કરે છે અને ક્યાંક એવું બને કે ભાઈ પોતાથી કાંઈ ભૂલ થઈ હોય અને કોઈક સાધુ એને ઘસકાવી નાખે ખૂબ, ત્યારે એના મનમાં એમ થઈ જાય કે યાર હું ક્રોધ ટાળવા માટે આટલી મહેનત કરું છું પણ આ સાધુ થઈને ક્રોધ કરે છે. અહીંયા જે દોષ લેવામાં આવે છે ને એને અવગુણ કહેવામાં આવે. પેલો અવગુણ નથી, કારણ કે એમાં દોષ હતો ને લીધો છે, ખ્યાલ આવ્યો? જ્યારે અહીંયા શું છે, પોતાના શિક્ષાને અર્થે કોઈક સાધુ પોતાને વઢ્યા છે ત્યારે એ શું વિચારે છે કે નહીં આ મારામાં દોષ છે, હું ટાળવાનો પ્રયત્ન કરું છું ને આ દોષ લઈને ફરે છે. જ્યારે એણે તો ક્રોધ શેના માટે રાખ્યો છે? એણે શિક્ષા માટે રાખ્યો છે. એટલે મહારાજ અહીંયા બહુ સરસ વાત બતાવી. ત્યારે શ્રીજી મહારાજ બોલે જે ડાયો હોય તેને પોતામાં કોઈક અયોગ્ય સ્વભાવ દેખ્યામાં આવ્યો તો તેની ઉપર અતિ દોષ બુદ્ધિ રાખીને તેને દ્વેષે સહિત સ્વભાવને ટાળવાનો દાખલો કરતો અને તે સ્વભાવ ઉપર પોતાને અતિ ખાર હોય અને તેનો તે સ્વભાવ કોઈ બીજા સંતમાં દેખાય તો તેનો અભાવ આવે છે. દેખાય છે હો, એ સ્વભાવ છે નહીં. જો અહીંયા શબ્દ મારા કોઈ નકા અહીંયા મહારાજ એવું બોલત શું કે એવો ને એવો કોઈ સંતમાં સ્વભાવ છે. આ શું કીધું? એટલે જોનારમાં ફેર છે. હા, એટલે એનો એ સ્વભાવ કોઈ સંતમાં દેખાય ત્યારે તેનો અભાવ આવે છે. એટલે સ્વભાવ સંતમાં છે નહીં, આની દ્રષ્ટિ એવી થઈ ગઈ છે જેના માધ્યમથી એને સંતનો સ્વભાવ દેખાય છે, બાકી સાધુમાં સ્વભાવ નહોતો. અને જે મૂર્ખ હોય તે તો પોતાના સ્વભાવને ટાળે નહીં અને બીજા સંતમાં કંઈક સ્વભાવ દેખે તો તેનો અવગુણ લે, એને મૂર્ખ કહીએ. અહીંયા મૂર્ખની વાત આવી ગઈ. ત્રીજો પાઠ ખોલી નાખ્યો મહારાજે કે પોતામાં કાંઈ જોતો નથી. અહીંયા ઘણું બધું કીધું. જો પોતામાં મેરુ જેટલા દોષો હોય અને કોકમાં કદાચ રાઈ જેટલો દોષ હોય ને તો એ પણ મોટો કરીને દેખાડે, એ તો મૂર્ખ છે. ત્યારે શ્રીજી મહારાજે
ત્યાર પછી શ્રીજી મહારાજે નાના નાના પરમહંસને તેડાવીને પોતે પ્રશ્ન શીખવવા લાગ્યા ને પોતે ઉત્તર કરવા લાગ્યા. તેમાં પ્રથમ તો પોતે એમ પ્રશ્ન પૂછ્યો છે, કામ, ક્રોધ અને લોભાદિક શત્રુનો જે વેગ, તેનું તીવ્રપણું અને મંદપણું તે બાળ, યૌવન ને વૃદ્ધ તેણે કરીને છે. કેવી રીતે? તો બાળપણમાં મંદ વેગ હોય અને યૌવન અવસ્થામાં તીવ્ર વેગ હોય ને વળી પાછું વૃદ્ધપણામાં મંદપણું થાય. એમ કામાદિકનું તીવ્રપણું ને મંદપણું તે તો જણાય છે, પણ વિચારે કરીને પણ એનું મંદપણું છે કે નહીં? પ્રશ્ન શું આવ્યો? બાળ, યૌવન અને વૃદ્ધ એમાં શું છે? કામાદિકનું તીવ્રપણું ને મંદપણું છે. તે બાલ્ય અવસ્થામાં જોજો, બાળક હશે એ 8-10 વર્ષનો હશે ત્યાં સુધી એને ખબર જ નહીં પડતી હોય કામાદિક શત્રુની, એકદમ નિર્દોષ હશે. પણ જ્યારે 15 વર્ષથી લઈને 80 વર્ષ સુધી યુવાપન કીધું છે, તે 15 વર્ષથી લઈને 80 વર્ષ સુધી આમાં કામાદિક શત્રુની પ્રવૃત્તિ દેખાતી હશે. પછી 80 વર્ષ પછી પાછું મંદપણું થઈ જશે. તો એનું એ કેવી રીતે છે? એમ પહેલાં તો મહારાજ કે એ કેવી રીતે છે? એ પછી કે વિચારે કરીને એનું મંદપણું ને તીવ્રપણું છે કે નહીં? ત્યારે તેનો ઉત્તર પણ પોતે જ કર્યો. જે વિચારે કરીને પણ કામાદિકનું મંદપણું છે તે વિચાર કેમ કરે? તો બાળક અવસ્થામાં મંદપણું છે ને યૌવન અવસ્થામાં તીવ્રપણું છે ને વૃદ્ધ અવસ્થામાં પાછું મંદપણું છે. તે તો આહારે કરીને છે. વિચારે કરીને તે છે જ, પણ આહારે કરીને છે. બાળપણમાં શું હોય? આહાર બહુ નાનો હોય. હવે બાળક હોય બિચારો, એ તો 2-3 વર્ષ સુધી તો માંડ રોટલી એકાદી જમતો હોય, અડધી પણ જમતો હોય, કાં ફેરેક્સ ખાઈ લેતો હોય. હવે એમાં શું કામાદિક શત્રુની પ્રવૃત્તિ થાય? તે આહારે કરીને છે. જે બાલ્ય અવસ્થાને વિશે પણ આહાર થોડો છે, માટે કામ પણ ઓછો છે. ને વૃદ્ધ અવસ્થામાં પણ આહાર ઓછો છે, એટલે કામ પણ ઓછો છે. અને યૌવન અવસ્થામાં આહારની વૃદ્ધિ હોય એટલે કામની પણ વૃદ્ધિ હોય. તે માટે જો યૌવન અવસ્થામાં આહાર ઓછો કરે અને દેહ કરીને શીત, ઉષ્ણ, વરસાદ, ભૂખ તેનું જાણીને સહન કરે, એવો જે વિચાર રાખે અને મોટા સાધુનો સમાગમ રાખે, તો તેને યૌવન અવસ્થામાં પણ કામ મંદ પડી જાય છે. વૃદ્ધ અવસ્થા અને બાલ્ય અવસ્થાની ખબર પડી ગઈ. પણ યુવાન અવસ્થામાં શું કરવું? મહારાજે બહુ સરસ ઉપાય બતાવ્યો. મહારાજ કે યુવાન હોય એણે યુવાનીમાં આહાર ઓછો કરવો. કામાદિક શત્રુને જીતવા માટે અત્યારે આ ચાતુર્માસ ચાલી રહ્યો છે, તો પૂજ્યપાદ ગુરુશ્રી આપણને ઘણા બધા નિયમ આપ્યા. ધારણા પરણા કરજો, ચાંદ્રાયણ કરજો, એકટાણા કરજો, આ બધા નિયમ પાળવા. જેથી કરીને શું થાય? તપે કરીને શું થઈ ગયું? આહાર ઓછો થયો. આહાર ઓછો થાય એની સીધી અસર શું થઈ ગઈ? કામાદિક શત્રુના સંકલ્પ ઓછા થાય. બીજા નંબરની અંદર શું બતાવ્યું છે? કે આત્મનિષ્ઠા રાખે. ઉષ્ણ, વરસાદ, ભૂખ તેનું જાણીને સહન કરે. અને વિચાર રાખે, પોતાનો વિચાર કે મારે આ સ્વભાવ રાખવો નથી, મને આ અયોગ્ય સંકલ્પ થયો, મને થવો જોઈએ નહીં. અને મોટા સાધુનો સમાગમ રાખે તો યૌવન અવસ્થામાં પણ કામ મંદ પડી જાય છે. સદગુરુવર્ય બાલમુકુદાસજી સ્વામીના જીવનની અંદર બહુ અદ્ભુત ઘટના ઘટેલી. બાલમુકુદાસજી સ્વામીના એક શિષ્ય, બાલમુકુંદ સ્વામી એટલે ગુણાદિતાનંદ સ્વામીના પહેલા શિષ્ય, અને ગુણાદિતાનંદ સ્વામી પછી સૌથી મોટું કોઈ મંડળ હોય તો બાલમુકુંદ સ્વામી પછી હતું, ને પછી આપણું મંડળ છે. એ જ પરંપરાની અંદર ત્રીજું મંડળ. જો સૌથી વધારે સાધુ કોઈ રાખી શકતા હોય તો સૌથી પહેલાં સદગુરુવર્ય ગુણાદિતાનંદ સ્વામી, બીજા નંબર પર બાલમુકુદાસજી સ્વામી, ત્રીજા નંબર પર અત્યારે ગુરુ છે. પણ ગુરુ બેને ઓવરટેક કરી જવાના છે પોતાના કાર્યકાલની અંદર. એટલે કહેવાનો મતલબ અહીંયા કે ગુણાદિતાનંદ સ્વામીના પહેલા શિષ્ય સદગુરુવર્ય બાલમુકુદાસજી સ્વામીના એક શિષ્ય, હવે એને ઉપવાસ પડે સ્વપ્નમાં ઉપવાસ પડ્યો તો એક દિવસ જમવા ના આવ્યા, પંક્તિ પડી હતી. સંતોને એમ થયું કે ઉપવાસ હશે, ન આવ્યા. બીજે દી ના આવ્યા. બીજે દી એમ થયું કે હાલો કાંઈક મજા નહીં હોય એટલે નહીં આવ્યા, પછી જમશે. ત્રીજે દી જ્યારે ના આવ્યા, પોતે બાલમુકુદાસજી સ્વામીએ પૂછ્યું કે ફલાણા સાધુ કેમ નથી દેખાતા? તો કે ખબર નહીં. બાલમુકુદાસજી સ્વામી પોતે એના આસને ગયા અને પેલા સાધુ બે ગોઠણ વચ્ચે માથું રાખીને પોકે રોતા હતા. બોલો, આ મુમુક્ષુની આ તૈયારી હોય કે પોતાને અયોગ્ય ગાઢ સંકલ્પ થઈ જાય તોય પણ આટલું એને વસમું લાગે કે મને આવો સંકલ્પ થવો જોઈએ નહીં, મને ખાલી ભગવાનમાં જ પ્રેમ કરવો છે. અને ભક્તો, આપણે ભાગશાળી છીએ. આપણે બાલમુકુદાસજી સ્વામીની વાતો કરીએ, ના શિષ્યની વાતો કરીએ, પણ અત્યારે વર્તમાન કાળની અંદર આપણને એવા સંતો પાર્ષદો પ્રાપ્ત થયા છે જેને ખાલી સ્વપ્નમાં પણ ક્યારેક અયોગ્ય દર્શન થઈ ગયું હોય તો પોકે રોતા હોય છે. બોલો, આવા સંતો આપણને વર્તમાન કાળની અંદર પ્રાપ્ત થયા છે. નકા ધન અને નારી છે ને બહુ ભયંકર છે.
એમને એમ થોડી કીધું હશે ભાગવતકાર ભગવાન વેદવ્યાસે કે કનક કાંતા સૂત્રેણ વેષ્ટિતમ સકલમ જગત તાસુ તેષુ વિરક્તેષુ દ્વિભુજો પરમેશ્વર. શું કીધું છે અહીંયા? કનક અને કાંતા, ધન અને નારી, ધન અને સોનું, સોનું અને નારી, એ બે એવી બેડી છે જેમાં આખી દુનિયા બંધાઈ જાય છે. અને આ બે બેડીમાં જે ન બંધાય એ કોણ છે? એ બે ભુજાવાળો ભગવાન છે. આપણે ભાગ્યશાળી છીએ કે આપણને રોજ એવા બે ભુજાવાળા ભગવાનના દર્શન થાય છે. આ તો થોડોક સમય સંતો જાય તો આપણને કેટલું સૂનું લાગે છે હમણાં મંદિરની અંદર, કે ક્યારે સંતો આવશે. 8-10 દિવસ કાઢવા એટલે 8-10 વર્ષ કાઢવા એટલું કઠણ પડી જાય છે. એટલે અહીંયા પેલા સાધુ રોતા હતા, એટલે બાલમુકુદાજી સ્વામીએ પૂજ્યપાદ ગુરુશ્રી કેટલા વાત્સલ્ય ભાવથી પોતાના સંતોને રાખતા હોય એટલા જ ભાવ પ્રેમથી પૂજ્ય બાલ સ્વામીએ આ સાધુના મસ્તક ઉપર હાથ ફેરવીને કીધું કે સાધુરામ કેમ રડો છો, શું થયું છે? કે ગુરુદેવ 3 દિવસથી ઉપરા ઉપર ઉપવાસ પડે છે. કે હાલો પારણું કરી લો. કે નહીં મેં નક્કી કર્યું છે જ્યાં સુધી ઉપવાસ ટળે નહીં ત્યાં સુધી આ મોઢામાં અન્ન કે જળ મૂકવું નથી. વિચાર કરો ઠહેરાવ કેવો હશે. જ્યાં સુધી આવ્યું કે ગાઢ સંકલ્પ, મારે એની તાકાત જોવી છે સંકલ્પની, કે સંકલ્પની તાકાત જીતે છે કે હું જીતું છું. મારી નિષ્ઠા જીતે છે, મારી ગુરુ નિષ્ઠા જીતે છે, મારી ઈશ્વર નિષ્ઠા જીતે છે કે આ સંકલ્પની તાકાત જીતે છે. તે વખતે બાલમુકુંદ સ્વામી કહે કે હાલો સાધુરામ હું તમને કહું છું, તમારો ગુરુ તમને કહે છે હાલો પારણું કરી લો. કે નહીં ગુરુદેવ, જ્યાં સુધી આ સંકલ્પ ટળતો નથી ને ત્યાં સુધી મારે અંજળ લેવાનું થતું નથી. તે વખતે બાલમુકુંદ સ્વામીએ પોતાનું અદ્ભુત યોગ ઐશ્વર્ય વાપરીને પેલા સાધુના મસ્તક ઉપર હાથ રાખીને કીધું કે જાઓ સાધુરામ, આ થાંભલાને ગાંઠ થશે ને તો આથી તમને ગાંઠ થશે, પારણું કરી લો. એટલું જ નહીં, તમારા વચને કેટલાય બીજા એના ઘાટ ટળી જશે. આગળ જતા એ સાધુ કોણ હતા? જુનાગઢના મહંત થયા, જેણે પણ 40 વર્ષ 4 માસ સુધી જુનાગઢની મહંતાઈ કરી. બીજા કોઈ નહીં, સદગુરુવર્ય નારાયણદાસ સ્વામી હતા. આવા મહાન સંત થયા. એટલે કહેવાનો આશય કે એ પરંપરાની અંદર પૂજ્યપાદ ગુરુશ્રી આપણને પણ અત્યારે મળ્યા છે, જે કદાચ કોઈને આશીર્વાદ આપે કે જા આ થાંભલાને ગાંઠ થશે તો તને થશે, એવા સાધુ અત્યારે આપણા મંડળમાં છે. બોલો, આવી પ્રાપ્તિ આપણને થઈ છે. એટલે અહીંયા કહેવાનો મતલબ કે મોટા સાધુનો સમાગમ રાખે. સૌથી મોટી વસ્તુ કઈ છે જો અહીંયા હાઇલાઇટ કર્યું છે, પોતાનો વિચાર તો રાખે પણ કામાદિક શત્રુને ટાળવા માટે શું રાખવું પડે? મોટા સાધુનો સમાગમ રાખવો પડે, અન્યથા થાય નહીં. નકા શાસ્ત્રમાં તો બધું જ લખેલું હોય, શાસ્ત્રમાં બધી જ વસ્તુ લખેલી છે, પણ સાધુ શું કામ આપ્યા છે? એને સમજાવવા માટે જ આપ્યા છે. બહુ સરસ પૂજ્યપાદ ગુરુશ્રી આ ગુરુ પૂનમના વાત બહુ સરસ કરી હતી કે ઘણી વખત એમ કહેતા હોઈએ છીએ કે સંતો છે ને માઇલસ્ટોન છે. અહીંયાથી વડતાલ જતા હોય ત્યારે રસ્તામાં લખેલું આવે ને અમદાવાદ આટલા કિલોમીટર, અમદાવાદ આટલા કિલોમીટર, અમદાવાદ આટલા કિલોમીટર. એ શું છે? માઇલસ્ટોન દેખાય છે. પણ અમદાવાદ સુધી પહોંચવા માટે કાંઈ માઇલસ્ટોન મદદ કરતું નથી, તાકાત આપે છે? નથી આપતું. જ્યારે સાધુ શું છે? એ માઇલસ્ટોન સુધી દેખાડે તો છે, રસ્તો તો દેખાડે છે, પણ હારી ગયેલા, થાકી ગયેલા કે પાછા વળી ગયેલા જીવાત્માને કે હવે મારાથી નહીં થાય, હું મોક્ષ માર્ગે નહીં ચાલી શકું, એને પણ હિંમત આપનારા એ સાધુ પુરુષ છે. એ સદગુરુનું કાર્ય છે. એટલે એવા સદગુરુ આપણને પ્રાપ્ત. કેટલી સરસ સદગુરુની વ્યાખ્યા કરી, વિચાર કરો. અને કે અત્યાર સુધી દુનિયા એમ જ કહેતી હતી કે સાધુ છે, માઇલસ્ટોન છે, રસ્તો બતાડનાર છે. અરે પણ થાકી ગયેલા, હારી ગયેલાને ફરીવાર બેઠો કરનાર, સૌથી વધારે હિંમત આપનાર એ જો કોઈ તો હોય ને તો એ સદગુરુ છે. આ વખતેની ગુરુ પૂનમનું પ્રવચન અદ્ભુત હતું, ગજબનું પ્રવચન હતું. આજ સુધીનું ટોપ લેવલનું પ્રવચન 60 વર્ષે પૂજ્યપાદ ગુરુશ્રીએ ષષ્ઠી પૂર્તિમાં કર્યું છે આ ગુરુ પૂર્ણિમા મહોત્સવમાં. એટલે અહીંયા મહારાજ બહુ સરસ વાત બતાવે છે કે સાધુ સમાગમ રાખે, મોટા સાધુનો સમાગમ રાખે તો તેને યવન અવસ્થામાં પણ કામ ટળી જાય છે. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, જીવને નાના પ્રકારના વ્યસન પડે છે, તે કોઈકને ભાંગનું, અફીણનું, દારૂનું, ગાંજાનું ઇત્યાદિ અનેક પ્રકારના વ્યસન પડે છે. તે વ્યસન ક્રિયમાણ છે કે પ્રારબ્ધ કરીને છે? શું પૂછ્યું બાપુ? અલગ અલગ પ્રકારના વ્યક્તિને વ્યસન પડે છે ને. કોઈક તંબાકુ ખાતું હોય, કોઈક વળી સિગરેટ પીતું હોય, કોઈક દારૂ પીતું હોય. તે વખતે ભાંગ ને એવું બધું હતું એટલે એ લખ્યું છે. અત્યારે પ્રમાણે આ વિમલ ખાતા હોય કોઈ. એટલે આ બધા પ્રકારના વ્યસન પડે છે, એ ક્રિયમાણ છે કે પ્રારબ્ધે કરીને થાય છે? ત્યારે તેનો ઉત્તર પણ પોતે કર્યો છે, વ્યસન તો કર્યા થાય છે, પ્રારબ્ધમાં કોઈને આવતા નથી હો વ્યસન. ને કે આપણે ઘણીવાર શું કે કોઈને કહીને છોડી દઈએ કે હવે મારા પ્રારબ્ધ જેવા, મારાથી ન છૂટે. પ્રારબ્ધ કરીને કાંઈ વ્યસન આવતા નથી, એ કર્યા થાય છે.
હવે આવું જ્યારે એક ઠેકાણે સદગુરુવર્ય મુક્તાનંદ સ્વામી ગામડે ફરતા હતા ને, ત્યારે મુક્તાનંદ સ્વામીએ એક ખેડૂતને કીધું, ખેડૂત આ તમે તંબાકુ ખાવાનું વ્યસન છે ને છોડ દો. એ કે ના સ્વામી, હવે એ તંબાકુ મને જાયલો છે, મારાથી ન મુકાય. કે હવે તંબાકુ અને મારું આ શરીર એ બે ભેગું છૂટે, આવું સ્વામીને કીધું. સ્વામી કે હવે આ ખેડૂત એની બુદ્ધિ જાડી, હવે આને સમજાવો કેમ? કાંઈ નહીં, સ્વામીની વાડીએ ઉતર્યા હતા. તે ખેડૂત છે ને સ્વામી માટે સવારના દૂધ લઈ આવે, સીધું લઈ આવે, પણ વ્યસન મૂકે નહીં. હવે મુક્તાનંદ સ્વામી નક્કી કરેલું કે આને મારે વ્યસન તો મુકાવો જ છે ગમે એમ કરીને. એટલે એ સવારના પોરમાં જ્યારે સીધું લઈને આવ્યા ને, સ્વામી પૂજા કરીને જે પરવાર્યા હતા, અને વાડીમાં બહુ મોટું તોતિંગ ઝાડ હતું. મુક્તાનંદ સ્વામીએ ઝાડવાને બાદ ભરી, અને મુક્તાનંદ સ્વામી જોર જોરથી ચિલ્લાવા લાગ્યા, એ તું મને છોડી દે, તું મને છોડી દે, એ ઝાડવા તું મને છોડી દે, એ ઝાડવા તું મને છોડી દે. ઓલો ખેડૂતના મનમાં એમ થઈ ગયું, આ સ્વામીનું ફરી ગયું કે શું? કે કંઈ વડગાડ વળગી ગયો કે શું? આવું કેમ કરતા હશે? તે પેલા સ્વામીને જઈને ખેડૂત કે મુક્તાનંદ સ્વામીને જઈને કે સ્વામી, ઝાડે તમને નથી પકડ્યો, તમે ઝાડને પકડ્યું છે. હે, મેં પકડ્યું છે? તો કેમ છૂટે? કે છોડ દો તો છૂટી જાય. હું છોડ દઉં તો છૂટી જાય? કે હા હા, છોડ દો તો છૂટી જાય. સ્વામી ઝાડને છોડી દીધું. કે બસ ખેડૂત પટેલ, આટલું જ કરવાનું છે. વ્યસને તમને નથી પકડ્યા, પણ તમે વ્યસનને પકડી લીધું છે, તમે છોડી દો તો છૂટી જશે. અને મુક્તાનંદ સ્વામીનું આવું વચન સાંભળી અને પેલા ખેડૂતે પોતાના ઓલા અહીંયા બાંધે, અહીંયા તંબાકુની પોટલી એ કાઢીને ઘા કરી, સ્વામી હવે દેહ પડે તો કુરબાન છે, કદાચ નાવા જાઉં ને માથું ફાટી જાય ને તોય પણ કુરબાન છે, મને કબજિયાત થાય ને તોય કુરબાન છે, પણ હવે આ મોઢામાં તંબાકુ મૂકીશ નહીં. ચાનું પણ એવું જ છે. ચા જેવું આપણે ચાને વ્યસન માનતા જ નથી, પણ ચાનું પણ આવું જ છે. ચા પણ શું થાય છે? આપણે પકડી રાખી છે. મૂકવી હોય તો મુકાઈ જાય કે નહીં? મુકાઈ જાય. તમને ખબર, આ મારું પોતાનું દૃષ્ટાંત કહું. હું સત્સંગમાં આવ્યો ને, ત્યારે મારી ઉંમર 21 વર્ષની હતી, અને બરાબર આ અનાજની દલાલીનો ધંધો. હવે એ માર્કેટવાળાને ખબર હોય, જ્યાં જાય તો ચાય પીવડાવે, જ્યાં જાય તો ચાય પીવડાવે. તો એ ઉંમરમાં 21 વર્ષની નાની ઉંમરમાં મને દિવસની 25 થી 30 ચાય પીવાનું આદત પડી ગઈ હતી. વિચાર કરો, ચાય ન પીવું ને થોડીક વાર તો માથું એવું ફાટે ને ગજબનું ફાટે. તે ગુરુશ્રીએ મને અહીંયા બેસાડી, અહીંયા બેસીને કંઠી બાંધી લ્યો, બરાબર આ જગ્યા ઉપર કંઠી બાંધીને મને કીધું કે કાંદા લસણ છોડ દેવાના. મેં કીધું આ તો બહુ કઠણ છે. પછી ગુરુશ્રીએ કીધું વાંધો નહીં, ધીરે ધીરે છોડજે. પછી મેં કીધું ચાય તો મારાથી નહીં છૂટે હો. ગુરુ કે વાંધો નહીં. 6 મહિના થયા ને, કાંદા લસણ તો છૂટી ગયા, પણ ચાય છૂટતી નહોતી. હવે ચાય છૂટતી નહોતી ને, એ ગુરુ બરાબર મને યાદ છે બીજા માળાના દાદરા ઉપર ઊભા હતા. એટલે મેં કીધું ગુરુશ્રી, કાંદા લસણ તો છૂટી ગયા, પણ ચાય છૂટતી નથી. તો ગુરુ મને કે, હમ તો એક સહજાનંદ ગાવે, હમારે મન સ્વામિનારાયણ દૂસરોનો ગાવે. આ કીર્તન વિવેચન હમણાં લેટેસ્ટ શિબિરનું છે, તો એ સાંભળજે. અહીંયા તને કહીશ ને દાદરે ઊભો તો તને મનાશે નહીં. એ કીર્તન વિવેચનની કેસેટ તું લઈ જા સ્ટોલમાંથી ને તું સાંભળજે. અને એ કીર્તન વિવેચન મેં સાંભળ્યું, હમ તો એક સહજાનંદ ગાવે, હમારે મન સ્વામિનારાયણ દૂસરોનો ગાવે. આ ભગવાન માટે, આ સલુણી મૂર્તિ સહજાનંદ સ્વામીને રાજી કરવા માટે શું ન થાય? અરે ગુરુ કે, ચાય પીવાથી માથું દુખે, ચાય છોડવાથી કદાચ માથું ફાટી કેમ નથી જતું? અરે તૂટીને હેઠું શું કામ નથી પડી જતું? હવે આજથી ચાય મારે હરામ છે, કુરબાન છે. આ શબ્દો ગુરુના શિબિરના સાંભળ્યા ને, છોડી દીધી ચાયો. પણ એ કઠણ છે, મને ખબર ને, કઠણ છે. 3 દિવસ સુધી એવું માથું દુખ્યું, હું બાંધીને રાખતો. ઓલી નાડી હોય ને, નાડી, એ નાડી બાંધીને રાખતો. બોલો, એટલું કઠણ પડે. પણ નહીં, વચન હતું ગુરુને કે ભાઈ મારે છોડવી છે એટલે છોડવી છે. તો શું થાય છે? એ ચાય, મને ચાય નહોતી પકડી, પણ શું થયું હતું? મેં ચાયને પકડી રાખી હતી. તો છૂટી ગઈ કે નહીં? હા, થોડીક વાર કોઈને પકડી રાખો તો એ તકલીફ તો આપે. પછી ઘણા વર્ષો સુધી પકડી રાખી હોય તો તકલીફ તો આપે છોડતા વખતે, પણ છૂટી જાય ખરું. એટલે આ બધું શું છે? વ્યસન તો કર્યા થાય છે, પણ પ્રારબ્ધ કરીને નથી. માટે તે વ્યસનને ટાળ્યાની શ્રદ્ધા સહિત જો આગ્રહ રાખે અને શૂરવીર પણ હોય તો તે ટળી જાય. આમાંથી ચાય પીવો છો કોઈ? જો ઘણા બધા પીવે છે. હજી છોડવી પડે કે નહીં? સંતો પાસે છોડ દેજો. પણ શ્રદ્ધા ન હોય ને પોષી હોય, તેથી એ સ્વભાવ ટળે નહીં. હવે આપણે કેવા છીએ? શૂરવીર છીએ કે પોષી છીએ? એ રાખશું તો, હું નથી કહેતો. પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, કેટલાક
બાળકને તો વૃદ્ધ સરખી પ્રકૃતિ હોય ને કેટલાક તો અતિ ચંચળ પ્રકૃતિ હોય, તે સંગે કરને થાય છે કે એના જીવમાં એવી પ્રકૃતિ રહી છે. કેટલાક બાળક જોજો આવીને એકદમ શાંત મૂર્તિ, આંખ બીચીને માળા ફેરવા લાગશે. આપણા મનમાં એમ થઈ જાય પૂર્વનો સંસ્કારી જીવાત્મા છે, મુક્તાત્મા છે, આટલી સરસ રીતે ભજન કરતો બાલ્યાવસ્થાની અંદર. અને કેટલાકની એટલે કેટલાક બાળકની વૃદ્ધ સરખી પ્રકૃતિ અને કેટલાક અતિ ચંચળ પ્રકૃતિવાળા હોય. કેટલાક વૃદ્ધો પણ શાંતિથી ન બેસતા હોય, હજી નાના બાળક જેવા હોય. તો હવે એ કેવી છે તે સંગે કરને થાય છે કે એના જીવમાં એવી પ્રકૃતિ રહી છે. જો ચંચળતા કાંઈ ખરાબ નથી, સમજો. ચંચળ વસ્તુ એટલે અહીંયા ચંચળતા નો અર્થ બીજો આપેલો છે કે માળા ફેરવા બેસીએ ત્યારે ચક્કડ વકડ જોતો હોય, ભજન કરવા બેસીએ ત્યારે એક આસને ન બેસી શકે, ઘડીક વાર પણ એક શાંતિથી એક જગ્યાએ ન બેસી શકે. થોડીક વાર થાય એટલે એને વળી ઓફિસમાં આટો મારવા જોઈએ, થોડીક વાર થાય એટલે ઉપર ટેરેસ ઉપર આટો મારી આવીએ, થોડીક વાર કાંઈ ન હોય તો ગેલેરીમાં ઊભા ઊભા કોકની હારે વાતો કરી લે. આ શું છે? આ ચંચળતા છે. જ્યારે ચંચળતા થોડીક તો હોવી જોઈએ, પોતાના કાર્યની અંદર સ્પીડ રાખવી, એ ચંચળતા સારી છે. જ્યારે ભજન કરવા બેસીએ ત્યારે શું કરવું જોઈએ? એકદમ શાંત થઈ જવું પડે. એટલે મહારાજ અહીંયા બતાવે છે કે પ્રકૃતિના જીવમાં રહી છે ત્યારે એનો ઉત્તર પણ પોતે કર્યો છે. બહુધા તો સંગે કરને સારી નરસી પ્રકૃતિ થાય છે અને કેટલાકને તો પૂર્વ કર્મ અનુસારે થાય છે. બહુધા શેના લીધે થાય છે? સંગે કરને થાય છે. અમિત ભગત સાથે રહે તો બધા ફાસ્ટ થઈ જાય, બોલો. હકીકતો બિફોર ટાઈમ થઈ જાય. ક્યાંક પણ જવું હોય તો થોડોક ટાઈમ રહ્યો, જો મારે રહેવું છે, મારે મોડું થઈ જાય છે ને એટલે મારે રહેવું છે. પછી કપિલેશ્વરાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, પૂર્વનો સ્વભાવ હોય તે કેમ જાણવો ને હમણાંનો સ્વભાવ હોય તે કેમ જાણવો? કેમ ખબર પડે કે આ પૂર્વનો સ્વભાવ છે કે હમણાંનો છે? ત્યારે શ્રીજી મહારાજે તેનો ઉત્તર કર્યો છે, સ્વભાવ હમણાંનો હોય તે તો રૂડા સંતના સંગે કરીને થોડોક તેને ટાળ્યાનો ઉપાય કરે તો ટળી જાય. સારા સાધુના સંગે કરીને થોડોક ઉપાય કરે તો ટળી જાય. દાખલા તરીકે આપણે બધા સત્સંગમાં આવ્યા ત્યારે બહારનું ખાતા હતા, ટેસ્ટ લઈને ખાતા હતા. કમલેશભાઈ તમે ખાતા હતા. આજે કમલેશભાઈ કેવા ટોપ લેવલના હરિભગત લાગે આપણને, અખંડ ધ્યાન કરતા હોય, ભજન કરતા હોય. કલ્પના હતી કોઈને કે આવા સરસ મજાના કાળા ભમ્મર વાળ રાખતા, એ કેવા સરસ લાગતા હોય. છપૈયા મહોત્સવની અંદર મારી પાસે કાલ પરમ દિવસે મેં ફોટો જોયો, એવા મસ્ત મજાના વાળ. મેં કીધું આ ભગતને કેટલી બધી જગતની અરુચિ થઈ ગઈ હશે કે હવે નકા એને ઉગતા નથી એમ નથી હો, મારી જેમ ઉગે તો છે પણ હવે એને કોઈ પણ શરીરનો શણગાર રાખવો નથી એટલે નથી રાખતા. એટલે કહેવાનો મતલબ કે આવા ભગત પણ બહારનું જમતા હતા. સમજો, વિચાર આપણે એ વાત જોવાની છે કે બહારનું જમતા હતા. તમને સારામાં સારું શું ભાવતું અને ડુંબીલીની કઈ આઈટમ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભાવતી? નહીં, એક સ્પેશિયાલિટી હોય નહીં. દાખલા ઠાકુરના વડાપાવ હોય કે કિશોરભાઈના સમોસા હોય કે કિશોરભાઈના ખમણ હોય કે જલેબી હોય, આમ નહીં એક જગ્યાની ફેમસ એવું કંઈક ભાવતું હશે ને. ઠાકુરના વડાપાવ એ બધા લગભગ ડુંબલીની અંદર આ બધા ફેમસ છે. એટલે કહેવાનો મતલબ કે હવે એ ભાવતું હતું, બરાબર છે. પણ રૂડા સાધુનો સંઘ, પૂજ્યપાદ બ્રહ્મ સ્વરૂપ સ્વામી, પૂજ્ય ગુરુશ્રીના અનુજ ગુરુબંધુ, હવે એના સંગે કરને ધીરે 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 સત્સંગમાં આવ્યા, એની વાતો સાંભળી અને ધીરે ધીરે બધું છૂટું, બહારનું એમાંથી છૂટું. બ્રહ્મસ્વામી બહારનું છોડાવ્યું અને માએ ધ્યાન શીખવાડ્યું. બે થયું ને, બરાબર. એટલે બ્રહ્મસ્વામીએ બહારનું છોડાવીને એકાંતિક હરિભગત બનાવ્યા અને આધ્યાત્મિક માર્ગની અંદર ભગવાનની સાથે વાતો કરી શકે એવા પરમ સુખ સ્વામી બનાવ્યા. એટલે શું થયું? આ વાત જોજો. આપણે જો ગુરુશ્રી બહુ સરસ વાત બતાવી હતી ગઈકાલની ઘરસભા નહીં, પરમ દિવસની ઘરસભા. હા, પરમ દિવસની ઘરસભામાં ગુરુશ્રી બહુ સરસ વાત કરી. એ કે તમે જે સ્થાનમાં રહ્યો છો ને એ સ્થાનના સાધુનો મહિમા તમે સમજો. દાખલા તરીકે મહુવાવાળા છે એ ભાવનગરવાળાનો મહિમા લખે એમ નહીં. મહુવાવાળાએ તો એમ જ લખવું કે મહાપુરુષ સ્વામી જેવા સાધુ મારા જીવનમાં મેં જોયા નથી, મને એનો અનુભવ થયો, એનાથી વિશેષ મને કોઈ દુનિયામાં પ્રાપ્તિ થઈ નથી. નકા હવે અહીંયા હોય, આપણે અહીંયા હોઈએ અને આપણને સત્સંગ સાગર સ્વામી, જો સત્સંગ સાગર સ્વામી ગમવા જ જોઈએ, બહુ સારા જ સાધુ છે, પણ આપણને હરિચરણ સ્વામી કરતાં સત્સંગ સાગર સ્વામી વધારે ગમવા લાગે અને આપણે કહીએ સત્સંગ સાગર સ્વામી જેવા છે ને એવા તો કોઈ સાધુ નહીં, તો આપણામાં બહુ મોટી ખોટ છે. જો આપણા મંડળના ટોટલી સાધુ બ્રહ્મનિષ્ઠ છે, પણ હાલ આપણને હરિચરણ સ્વામીની પ્રાપ્તિ થઈ છે તો આપણને એનો જ મહિમા, એનો જ ગુણ આવવો જોઈએ. બહુ સરસ ગુરુશ્રી આ વાત કરી હતી, બહુ સરસ. કે તમે કદાચ કે વિદ્યાનગરમાં રહેતા હો ને તમને નાયરોબીમાં રહેતા નિરંજન સ્વામીનો ગુણ લખવાની વાત નથી કરવાની. અહીંયા તમે વિદ્યાનગરમાં રહેતા હો તો તમને તીર્થ દર્શન સ્વામીનો જ ગુણ આવવો જોઈએ. આ વાત બહુ સમજવા જેવી છે.
હું અહીંયા રહેતો હોઉં તો મને હિંમત ભગત અને અમરસિંહભાઈમાંથી ચૂઝ કરવાનું આવે ને તો મને હિંમત ભગતનો જ ગુણ આવવો જોઈએ. મને ગોકુળ ભગત અને અમિત ભગતમાંથી ચૂઝ કરવાનું હોય તો મને અમિત ભગતનો જ ગુણ આવવો જોઈએ. એ લોકો રોજ મને મળવા નથી. આ પ્રત્યક્ષનો મહિમા છે. એટલે આ વસ્તુ બહુ સમજવા જેવી છે. આપણે અહીંયા આપણે રહીએ છીએ, આ સભા પર ન ગમે. હવે આપણા સત્સંગમાં ઠીક, હવે થાણાવાળા બહુ સરસ મજાનો સત્સંગ કરે છે તો આપણા ઉપર ચોકડી. ખ્યાલ આવ્યો? એ ગમે એટલો સારો સત્સંગ કરતા હોય પણ મારી માં. ખ્યાલ આવ્યો? એટલે આપણા માટે તો આ ઘનશ્યામ મહારાજ, આ બેઠેલો સમુદાય એ આપણા માટે આપણું સર્વસ્વ હોવું જોઈએ. ભલે થાણાવાળાને વંદન, અમરસિંહભાઈ જેવા સંપ્રદાયમાં હરિભગત ન થાય, 100%ની વાત છે, એમાં કોઈ મીન મેક નથી. પણ નિત્ય માટે મારા માટે તો મારું સર્વસ્વ હિંમત ભગત જ હોવા જોઈએ. મારો ગોલ હિંમત ભગત જ હોવા જોઈએ. મારા માટે અમિત ભગતને જોઈને મને આનંદ થવો જ જોઈએ. અમિત ભગત મને સામે મળે ને હું મોઢું બગાડું તો મારું જીવન ફેલ. હું સત્સંગ કરું છું બધું ફેલ, આ વાત કરું છું બધું ફેલ. માનસી પૂજામાં આ જ ભક્તોને જમાડવા પડે. એ પ્રત્યક્ષ અનુભવ છે. નકા ઘણી વાર કેવું થાય કે ભાઈ રહેતા અહીંયા હોઈએ પણ ગમતા બીજા કોઈ હોય તો એને ભલે ગમે, હાલો આત્મબુદ્ધિ કરવાની ના નથી, 100%ની વાત છે. પણ આપણો સ્વભાવ કોણ ટાળશે? હવે હું અહીંયા બેઠો છું અને મને થાણામાં બેઠેલા કમલેશભાઈ બહુ મહાન ભક્ત છે, બરાબર છે, બહુ ગમતા હોય, 100%ની વાત છે. પણ અર્જણ દાદા મને સામે મળે ને અર્જણ દાદા ટોકતા હોય ને તો એ ન ગમે, કારણ કે અર્જણ દાદાનો સ્વભાવ છે ટોકવાનો. છે કે નહીં? અર્જણ દાદા ટોકવાનો સ્વભાવ છે. એમ કાંઈ આપણે ભૂલ કરીએ તો ટોકે. હવે કમલેશભાઈ ટોકવા નથી આવવાના. ખ્યાલ આવ્યો? કોણ ટોકશે? અર્જણ બાપા ટોકશે. હું ક્યાંક ઊભો રહીને પાણીપુરી ખાતા હું અને અમિત ભગત એક્ટિવા લઈને નીકળે, સ્ટેન્ડ ઉપર લગાડીને કે એ ભાઈ સવારના પોરમાં મોટી કરે જ ત્યાં અહીંયા પાણીપુરી ખાય છે. એ કાંઈ ગોકુળ ભગતને ખબર નથી. એ તો શું માનશે? મુક્ત આત્મા છે. પણ અહીંયા મારા લખણ કેવા છે, મારા સ્વભાવ કેવા છે, એ આ સમુદાયને ખબર છે. એટલે આ સમુદાય મારો સર્વસ્વ થઈ જાય, મારો જીવન પ્રાણ થઈ જાય તો આપણે મોક્ષમાં પાર ઉતરી ગયા 90%. આ ગુરુશ્રીના વચન છે. આ ગુરુશ્રીના વચન છે અને પરમ દિવસના જ છે. એટલે અહીંયા બહુ સરસ વાત મહારાજ કહે કે પૂર્વનો સ્વભાવ હોય, અત્યારનો સ્વભાવ હોય, હમણાંનો સ્વભાવ હોય તો કેવી રીતે ટળે? તો થોડોક સમય સુધી રૂડા સંતનો સંગ કરે અને એને ટાળ્યાનો ઉપાય કરે તો ટળી જાય. જેમ વંડી ઉપર તૃણ ઉગ્યા હોય, આ વરસાદ ચાલુ છે ને તૃણ ન ઉગે? વંડી ઉપર એટલે દિવાલ ઉપર તૃણ ઉગ્યા હોય તે 5 દાડા મેઘ ન વરસે તો સુકાઈ જાય. કડક તડકો પડે તો હમણાં સુકાઈ જાય. તેમ હમણાંનો સ્વભાવ હોય તે તો થોડાક દિવસમાં ટળી જાય. અને જો પૂર્વનો સ્વભાવ હોય તેને ટાળ્યાનો અતિ દાખલો કરે ત્યારે માંડ ટળે. ઘણા સ્વભાવ એવા હોય જે ટળતા જ ન હોય. એ આપણને પોતાને ખબર હોય કે આ સ્વભાવ હું બહુ પ્રયત્ન કરું છું, ટળતા નથી. એનો મતલબ શું છે? આ પૂર્વજન્મથી આવેલો સ્વભાવ છે. એના માટે હવે શું કરવાનું એ બતાવે છે. અને જે પૂર્વના સ્વભાવ હોય તેને ટાળ્યાનો તો અતિ દાખલો કરે ત્યારે માંડ ટળે. આપણે ઉદાસ નહીં થઈ જવાનું આમાં. ના ઘણી વાર શું થાય, હવે માંડ ટળે, આપણે કાંઈ ટાળવા નથી, જવા દો. ટળે તો ખરા. મારે એમ નથી કીધું કે પૂર્વનો સ્વભાવ ન ટળે, કીધું ખરું માંડ ટળે. એટલે આપણા માટે માંડ છે ને એ શું છે? સંજીવની છે. એટલે ટળશે ખરું 100%. જેમ ધરતીમાં ધરોનો છોડ હોય અથવા બોરડીનું ઝાડ હોય તેને ખેડૂત અગ્નિ લગાડીને બાળે તો પણ પાછો ફૂટી આવે. આટલી બધી મહેનત ખેડૂત કરે ને તોય પણ એ કોટો કાઢે છે. ને જો કોદાળી લઈને મૂળમાંથી ખોદી નાખે તો જાય. એમ પૂર્વનો સ્વભાવ હોય તે રૂડા સંતના સમાગમ કરીને રહીને અતિ પ્રયાસે કરીને ટાળે તો માંડ ટળે. પેલા મૂળજી લોહાણા હતા, પેલા શું હતા ખબર છે? ડાકુ હતા, લૂંટેરા હતા. હવે ઘટના કેવી ઘટી? મહારાજે સત્સંગમાં આવ્યા એટલે મહારાજે એના પોતાના હજુરી પાર્ષદ રાખ્યા. હવે હજુરી પાર્ષદ રાખ્યા એટલે મહારાજ જ્યાં જાય ત્યાં એને સાથે લઈ જાય. હવે એક ગામમાં ગયા, એક ગામમાં એક સ્ત્રી ભગતે મહારાજ માટે બહુ સરસ મજાના કડલા બનાવેલા 2 હાથમાં. મહારાજને પહેરાવ્યા. મહારાજ કંઈક કામ કરો, અત્યારે આ અમારે ગામડે ફરવા છે એટલે આ કડલા અત્યારે નથી પહેરવા, તમારી પાસે સાચવીને રાખો, પછી અમે આવશું ત્યારે તમારી પાસે મંગાવી લેશું. હવે મૂળજી ભગત સાથે, મૂળજી ભગત આ બધું જોવે. મૂળજી ભગતના મન તો કડલા બહુ સારા છે ભાઈ, પ્યોર 24 કેરેટ સોનું છે. આ લઈ લીધા હોય ને તો કામ થઈ જાય. હવે મહારાજે કીધું કે આ વ્યવસ્થિત સાચવીને રાખી દો. તો ઓલા બેને શું કર્યું ખબર છે? ચૂલો હોય ને, ચૂલો
એ નીચે જરાક ખોદી અને ચૂલા નીચે રાખ્યા હતા એ કડલા. આ ખબર મૂળજી ભગતને પડી ગઈ કે અહીંયા આ ઠેકાણે આ કડલા રાખેલા છે. મહારાજની સાથે ગામડા ફરવા તો ગયા, પણ થોડાક આગળ ગયા ને 2-4 ગામડા ફર્યા ને મહારાજને કે મારે થોડું કામ છે, હું ઘરે જતો આવું. મહારાજ તો બધું જાણે. પાછા ગયા અને પેલા બેન તો હવે ઓળખે કે આ મહારાજના હજુરી પાર્ષદ હતા. એટલે પેલા બેનને મૂળજી ભગત જઈને કે બેન ઓલા તમે કડલા ઘડાવ્યા છે ને એ ઓલા ચૂલા નીચે રાખ્યા છે એ આપો ને. એ કે કેમ? એ મહારાજે મંગાવ્યા છે. હવે મહારાજના હજુરી પાર્ષદ આવીને આપણને કે મહારાજે મંગાવ્યા છે તો આપણને વિશ્વાસ આવે ને. આપી દીધા. બોલો, આપી દીધા. અને એ કડલા લઈને જતા હતા ને મહારાજ દિવ્ય સ્વરૂપે માણકી ઉપર બેસીને સામે મળ્યા. હે મૂળજી કઈ બાજુ? તું તો ઘરે જવાનો હતો ને, તારું કામ છે અહીંયા કઈ રીતે? અરે મહારાજ ભૂલ થઈ ગયો, આ પૂર્વનો સ્વભાવ પાછો આવી ગયો. તમારી સાથે રહ્યો તો પ્રતિજ્ઞા કરી હતી હવે આ ચોરીનો ધંધો નહીં કરું, પણ છે ને જીવ છે ને સ્વભાવને આધીન છે ને પાછો ખોટો કાઢ્યો. અહીંયા કીધું ને કે ખેડૂત અગ્નિ લગાવીને કોદાળી મારીને કાઢી નાખે જમીનમાંથી, મૂળિયા સહિત કાઢી નાખે તોય પણ ક્યારેક કોટો કાઢે. એમ પૂર્વનો સ્વભાવ હોય ને ક્યારેક કોટો કાઢે. એટલે બહુ સાવધાની રાખવી પડે. બહુ સાવધાની રાખીએ, અતિશય સંત સમાગમ રાખીએ, પોતાના વિચારનું બળ રાખીએ અને પૂજ્યપાદ ગુરુશ્રી જેવા મહાસમર્થ સંત પાસે નિષ્કપટ થતા રહીએ ને ત્યારે શું થાય? એ સંત એ સ્વભાવ પર અખંડ વાત કરતા રહે. અને એક વખત આપણો દોષ આપણા સદગુરુને કહી દીધા પછી એને કેટલી ચાળ હોય તમને ખબર છે? એને પોતાના સ્વભાવની ટાળવાની જેટલી ચાળ હોય ને એટલી આપણા સ્વભાવને ટાળવાની ચાળ હોય. ને આ ગુરુ પાસે તમે અનુભવ કરી શકશો. એક વખત એને કહી દેવું કે ગુરુ મારાથી આ નથી થતું, આધ્યાત્મિક જગતની અંદર મને આ વસ્તુ બહુ નડે છે, કામ નડે છે, ક્રોધ નડે છે, સ્વાદ નડે છે, કંઈક બીજું નડે છે, માન નડે છે, ફલાણા ભગત સાથે મને ઈર્ષા રહે છે. આ કદાચ આપણે એક વખત કહી દીધું ને એ ગુરુશ્રી કોઈને ખબર પણ પડવા ન દે, આપણી લાજ પણ વધારે અને આપણો દોષ પણ ટાળી નાખે. એવા સમર્થ સદગુરુ આપણને પ્રાપ્ત થયા. આ નિજ અનુભવની સાથે કહું છું. એમને એમ નથી. ભગવાન સ્વામિનારાયણે પોતે કીધું કે પોતાના જનની વાલે લાજ વધારી રાજ, અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. તે અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર ખાલી ભગવાન સ્વામિનારાયણ નહીં, આ ગુરુશ્રી પણ અક્ષરના વાસી જ હતા. એ આવ્યા અવની પર આપણા માટે. એણે આપણી પાસે રહીને આપણી લાજ વધારી છે. એટલે અહીંયા મહારાજ બહુ સરસ વાત બતાવે છે. મહારાજ કે સંત સમાગમમાં રહીને અતિ પ્રયાસ કરે તો પૂર્વનો સ્વભાવ એ માંડ ટળે. ઇતિ વચનામૃતમ. હજી કેટલામાં પ્રશ્ન થયો? 1 2 3 4 પ્રશ્ન થયા છે. એ તો ઘણા બાકી, શાંતિ રાખવાની છે. આજે તો કાલનું જ છે. આજે રવિવાર તારીખ 2/8/2026. આજના ઠાકોરજીનો થાળ તથા પૂજ્ય સંતોની રસોઈ નવીનભાઈ શંકરજીભાઈ વ્યાસ. આજના ઠાકોરજીના હિંડોળાના યજમાન શ્રી ધ્યાનીબેન સમીરભાઈ રાણા, વર્ષાબેન જયંતિલાલભાઈ મેતલિયા પરિવાર, ધ્વનિબેન સમીરભાઈ રાણા અને સમસ્ત આખા માસના હિંડોળાના માસિક યજમાનો, એટલે આખા માસમાં જેણે 11,000 રૂપિયા લખાવી અને હિંડોળાનો લાભ પ્રાપ્ત કર્યો છે એવા આશીષભાઈ, રમેશભાઈ માનસેતા, અમિતભાઈ, મનસુખભાઈ લાખાણી તથા નિશાંત ભગત તથા વિશાલ ભગત, ધર્મેન્દ્રભાઈ ઠક્કર. આજે ભક્તો રવિસભા છે. પૂજ્ય સંતોની આજ્ઞાથી રવિસભાનો પણ લાભ લેવા માટે બધા ભક્તો પધારજો. એ શબ્દોની સાથે અત્યારે કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ ઈશ્વર.